માતાજી નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ હઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. આપણે સવારમાં વાડી આવી ગયા છીએ. વાડી આવીને સવારમાં વાવેતર આપણે કરવાનું છે ચણાનું. ને આગલા ચણા આપણે વાવી આવ્યા હતા ને આપણા કાકાના, એની વાડીનું વ્યૂ છે. એ કમ્પ્લીટ ઉગી ગયા છે. 13 કિલો જેવા પડ્યા હતા, આમાં 13 કિલો જેવા. ને અહીંયા આપણે બાજુમાં વાવેતર કાલ રોંઢે કર્યું હતું. 5 વાગ્યા ઢુકડું હાઈન પડી ગઈ મેલી દીધું. આ એક બ્લોક વાવી લીધો છે. ટ્રેક્ટર જેવા આ પડ્યું છે સામે ઝૂંપડાની માંડવી ઢગલાની પાછળ. હવે અહીંયાથી આપણે ટ્રેક્ટર ઉપાડીને જવાનું બીજી વાડીમાં. એ કે આંબલી દેખાય એની પાછળને એક વાડી છે, અહીંયા નાથીબાઈ વાળું કહેવાય. અહીંયા જવાનું છે ચણા વાવવા. અહીંયા 6 વીઘા ચણા વાવવાના છે ને અહીંયા આપણે વાવી લીધા છે. ને આ કમ્પ્લીટ ઉગી ગયા છે. એ આગલું વાવેતર હતું, 2 પાણી પી ગયા એટલે એને 5-7 દી થઈ ગયા ઉગી ગયા. અને આમાં આપણે કાલ રોંઢે વાવ્યા. જોવો જોઈએ 6 કેરા કર્યા છે અહીંથી મકાઈના. 1 2 3 4 5 ને 6 કેરા મકાઈના છે. પછીના છે એટલા ચણા. અહીંથી એટલા છે ચણા. અહીંથી આ મકાઈનો કિયારો હું ઊભો એ ના ચણાનો કિયારો છે. એટલા ચણા છે. હવે આપણો હાલો ભાઈ, આપણે જીરું વાવી રહ્યા હતા. છેલ્લો કેરો હતો જીરું વાવવાનો. સિઝન બહુ આઉટ થઈ ગઈ ને આ ભાઈએ વવરાયું છે. ભાઈ જીરું વાવવું હોય થાવું થાય ને હજી કિસ્મતમાં એ થાય. એટલે કે 3 વીઘાનું વાવ્યું છે. જો ઓલું કરકાઈ છે ને કારું ત્યાંથી ત્યાં થોડું આમ સારી જમીન વાવ્યું છે. 3 વીઘાનું થયું છે. ને વાવ્યું હોય જીરું આપણે પહેલી વખત 15 દાતાએ એટલે વીઘે 2 કિલો જીરું હપકાવી દીધું છે. 3 વીઘા 6 કિલો જીરું. એમાં આપણે બફરમાંથી હવે ખાતર વધ્યું છે થોડુંક. 3 વીઘા 1 થેલી ડીએપી ઘટ્યું એટલે 4 કેરામ પાછું 2 લોયા નાખ્યું એટલે 2 થેલી ડીએપી ને 6 કિલો જીરું 3 વીઘામાં હરોળી દીધું છે. હવે કેવું થાય. આપણે આ ઓળણીમાં પહેલી વખત 15 દાતાએ જીરું વાવ્યું ને આપણે વાવી વખતે 8 દાતાએ વાવી. આ ડીએપીના ચકડમાં ડીએપી છે. જીરું કંઈ છે નહીં, ખાલી 50 ગ્રામ જેવું જીરું વધ્યું છે. કાઢવાનું કામ ચાલુ છે. આપણે હતા ભરોડિયાની બાજુમાં, સેવક ભરોડિયા જાળવાની પાછળ ગામ છે. આમાં બહુ આપણે આગળ એવો બધો કોઈ કાંઈ ખાસ ફોન છે ને એટલે બહુ ના દેખાય. થોડું તમને દેખાતા હશે. જો કે સામે ગેટ દેખાય, સામો ગેટ દેખાય એ ભરોડિયાનો છે. એટલે ભરોડિયા અહીંથી ખાલી એક જ ખેતરમાં રાખવું છે. હવે આપણે અહીંથી જવાનું છે આપણા ગામમાં 5 વીઘાના ઘઉં વાવવાના છે. એ ઘઉં વાવશું ને આજનું ચણાનું સવારનું હતું કામ, બહુ પછી જીરાનું હતું. જીરું પતાવીને હવે વાવશું ઘઉં. એટલે મળીએ ઘઉં નહીં વાડીમાં જઈને. આપણે અમેરિકન મકાઈ વાવી દીધી છે મનુભાઈ MP વાળાની. જો કે 1/2 વીઘા માથે વીઘક જેવું થયું છે, 1.5 વીઘા જેવું. અને 4 કિલો 1000 રૂપિયાની કિલો, 4 કિલો આવી 1000 રૂપિયાની 4 કિલો. ને કંપની તો કઈ હોય, કેમ કે કોથરી અમારાથી ઊંધી તૂટી ગઈ ને થોડુંક બી ઓફરનું નીકળ્યું એટલે દેખાડી નથી હગી એમ, નકર દેખાડત. જો કે આ અપડો તો ભાઈ આમ અપડો ડબલ કરો, આપણે હવરી કરો ડબલ કરીને ઊંધી કરી. બસ હવે હવરી કરો, અપડ જો હરખી આપણે હવરી કરી છે હવે થેલીને. આ કંપનીની છે, આ નામ છે એનું. હાવ જ છે આમાં, જો દેખાય. હા હાવ જ છે. ના મનુભાઈ MP વાળા જોવો, આમ જાઓ ભાઈ મનુભાઈ. બરાબર વાણી બરાબર હે કમ્પ્લીટ. કેટલા દાણા ઉપડતી હતી? 2 એક બબે. હા 1 હા ભારી હો ભાઈ. રાગે 4 હારું કરી આપણે ખોળ ને ચા હે 4 હારું ક્યારામાં. તો આજનું કામ આવું હતું. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.